ભગવાન પાત્રતા સિદ્ધ કરાવી અને પછી જ પ્રાપ્તિ કરાવે. પણ ઘણીવાર પાત્રતા સિદ્ધ કરાવવાની પ્રક્રિયા આપણને પરીક્ષા જેવી લાગે. જેમ માટી હોય અને માટીને પેલો કુંભાર કચડતો હોય એટલે માટીને એમ થાય મેં કયા એવા પાપ કર્યા કે આના પગ નીચે કચડાવવું પડે. પાછો ચાકડામાં મૂકીને થપ્પડો મારે ત્યારે માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા કે આ થપ્પડો ખાવી પડે. ગળો બને પાછો ધગધગતી અગ્નિમાં એને નાખી આવે અને બળબળતી અગ્નિમાં બળે ત્યારે માટીને થાય મેં કયા એવા પાપ કર્યા કે અગ્નિમાં બળવું પડે. ગળો થાય તૈયાર એટલે વેચી આવે બજારમાં અને જે લેવા આવે માથે ટકોરા મારી જાય. એટલે માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા, જે આવે માથે ટકોરા મારીને જાય. પણ એક દિવસ સવારે સવારે વૈષ્ણવ આવ્યો, ખરીદ્યો માટીનો ઘડો, લઈ ગયો સેવામાં મૂક્યો, કુવામાંથી જળ ભર્યું અને અપરસ કરીને ઠાકોરજીની જારી લઈને આવ્યો. અને એ માટલીમાંથી જ્યારે જારી ભરાઈ ત્યારે માટીને સમજાયું જો આ પ્રક્રિયામાંથી પસાર ન થયો તો જારી ભરવાનું પુણ્ય મને ન મળ્યું. એમ ઘણી વાર ભગવાન કોઈ મોટું કાર્ય કરાવવા ઈચ્છતા હોય ને ત્યારે પહેલા આપણી પાત્રતા સિદ્ધ કરે. ઘણી વાર માણસને એમ થાય મારે તો સારું કરવું છે, આ સત્કર્મ કરવું, તોય ભગવાન આવી પરીક્ષા કેમ કરે છે? એ પરીક્ષા નથી કરતો, તમને ઘડી રહ્યો છે, તમારી પાત્રતા સિદ્ધ કરી રહ્યો છે. કારણ કે સારું કરવા નીકળો તો ક્યારે એવું ન માનતા કે તમને બધા સારા જ લોકો મળશે. ઘણી પરીક્ષાઓમાંથી પસાર થવું પડે. અત્યારના સમયમાં સારું કરવા માટે પણ ચતુરાઈ જોઈએ. જો તમને સારું કરવાની હોશિયારી નથી ને તો લોકો તમારા હાથે પુણ્યો પણ નહીં થવા દે. તમને એમ થાય કે હું સારું કરવા નીકળ્યો એટલે કરી દઈશ. તમે ધાબળા વેચવા નીકળો તો તમારી ગાડી લોકો ઊંધું પાડી દે. ધાબળા લેનારા સારું કરવું સહેલું નથી. તમે એમ થાય બધું સારું કરવા તોય આપણે આમ કર્યું. સારું કરવા માટે પણ અત્યારે તો હોશિયારી જોઈએ, નહીં તો આ સમાજ આજનો સમય અને આજના સમયમાં સારું કરવું પણ સહેલું નથી. તમને એવા બે ચાર કડવા અનુભવ થાય કે તમે કરવું જ નથી. પણ એક વસ્તુ મારી યાદ રાખજો, કોઈ પણ નાદાન વ્યક્તિની કોઈ નાદાનીથી યા એના બોલવાથી ક્યારે પણ હાથમાં આવેલા સત્કર્મો મૂકી ના દેતા. પેલો તો નાદાન છે તો બોલે. ઘણી વાર સારા સારા લોકોને મેં સંસ્થાઓમાંથી, કારણ કે સંસ્થાઓમાં પૈસા કદાચ વપરાઈ જાય નુકસાન નથી, પણ સારા વ્યક્તિઓ સંસ્થા છોડીને જતા રહે ને એ બહુ મોટું નુકસાન. એટલે સારા વ્યક્તિઓ ન છોડે સંસ્થાઓને એ જરૂરી છે. અને એટલા માટે સારા વ્યક્તિઓ જ્યારે સત્કર્મ કરવા નીકળે ને ત્યારે સમજણની બહુ જરૂર પડે. કોઈ પણ નાદાન વ્યક્તિના કડવા અનુભવને કારણે તમારા સત્કર્મો, તમારા હાથમાં આવેલા પુણ્યો મૂકી ન દેતા, નહીં તો નુકસાન તમને થશે. તમારા હાથમાં કોઈ મોંઘો કિંમતી હીરો હોય અને સામે કોઈ જેમ તેમ બોલતો હોય, તમે હીરો છૂટો ફેંકીને મારો? કેમ ના મારો? તમારા માટે હીરાની કિંમત વધારે છે. પેલો તો બોલે જતો રહેશે, હીરો થોડી ફેંકાય. એમ આપણા હાથમાં આવેલા સત્કર્મો એ હીરા જેવા છે, કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી ફેંકી ના દેવાય. કારણ કે નુકસાન આપણને જ થાય. આપણા હાથમાંથી આવેલા પુણ્યો ગયા, નુકસાન આપણને છે. પાત્રતા સિદ્ધ કરાવે છે ભગવાન. એ આપણને ઘડતો હોય. કારણ કે કુંભાર ઉપરથી થપ્પડ મારે એ હાથ તો બધાને દેખાય, પણ ઘાટ આપવા માટે જે અંદર હાથ રાખ્યો હોય ને એ કોઈને દેખાતો નથી હોતો. એમ ભગવાન ઘણીવાર આપણને ઘડતા હોય છે. આ અધિકાર લીલા છે. 19 અધ્યાયમાં અધિકારીઓની ચર્ચા કરી. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને હીનાધિકારી. મહાપ્રભુજીએ તો બહુ વિસ્તારથી ચર્ચા કરી છે અને એના માટે 16 ગ્રંથમાં 2 ગ્રંથો આપ્યા. એક જલભેદ, જલની સાથે વક્તાઓના ભેદની સમાનતા મહાપ્રભુજીએ કરી. કેટલા પ્રકારના જળ, ઝરણાનું જલ હોય, નદીનું હોય, નાળાનું હોય, કુવાનું હોય, સરોવરનું હોય, વરસાદનું હોય, એમ જુદા જ અદ્ભુત મહાપ્રભુજી અધ્યાત્મ એમાં બતાવ્યું છે. એ પ્રકારના વક્તાઓ હોય છે. અને પંચપદ્યાનીમાં શ્રોતાઓના લક્ષણ બતાવે. 16 ગ્રંથો જે મહાપ્રભુજીના છે, જેને 16 ગ્રંથ આપણે કહીએ છીએ, એમાં 2 ગ્રંથો બહુ મહત્વના છે. અહીંયા અધિકાર ભેદ ઉપર મહાપ્રભુજીએ બહુ સુંદર સુબોધનીજી લખ્યા છે. મહાપ્રભુજીની ભાગવતજી પરની જે વ્યાખ્યા, જે ટીકા છે, એને કહેવાય સુબોધિની. મહાપ્રભુજી ભાગવતજીના 7 રીતે અર્થ
કરીને આપણને એકાર્થ કરીને સમજાવ્યું. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. 7 રીતે અર્થ મહાપ્રભુજી આપણને સમજાવે. શાસ્ત્રે સ્કંદે, દરેક સ્કંદનો અર્થ શું છે? પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદે, અક્ષરે, અક્ષર અક્ષરના અર્થો મહાપ્રભુજી કરે. 2 ગ્રંથમાં, એક સુબોધનીજી અને બીજું ભાગવતાર્થ પ્રકરણ. આ બંનેમાં 7 રીતે અર્થો સમજાવ્યા. અધિકારની ચર્ચા કરી. ઉત્તમાધિકારી, વક્તા અને શ્રોતા. જો અહીંયા આ 3 જણાની વચ્ચેનો ડાયલોગ એ શ્રીમદ ભાગવત છે. આપણે ત્યાં જેટલા પણ શાસ્ત્રો છે ને, એ સભામાં આપેલા પ્રવચનો નથી, પણ 2 જણાની વચ્ચે થયેલા સંવાદો છે. ગીતાજી પણ જુઓ ને, કૃષ્ણ અર્જુન સંવાદ છે. દરેક ગ્રંથો તમે જુઓ, આપણા હિન્દુ સંસ્કૃતિના જેટલા ગ્રંથો છે એ બધા સંવાદ રૂપે છે. અને જીવનમાં જાગેલા વિવાદોનું સમાધાન આ સંવાદથી થાય છે. અને સંવાદના અનેક અંતરંગ પાસાઓ હોય. ઉપદેશ, આદેશ, સંદેશ, સૂચના, સંકેત, સલાહ, અનેક પાસાઓ દ્વારા સંવાદ થતા હોય છે. અને એ બધા જ પાસાઓ આમાં સંકલિત છે. તો ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી ને હીનાધિકારી. ઉત્તમાધિકારી વક્તા અને શ્રોતા ભાગવતના છે. વક્તા છે શુકદેવજી અને શ્રોતા છે પરીક્ષિત મહારાજ. આ બેની વચ્ચેનો સંવાદ, વધારે સંવાદ આખો ભાગવતમાં મુખ્ય રૂપે આ બંને છે. ઉત્તમ એટલા માટે કયા, બંનેને ભગવાનની પ્રાપ્તિ થઈ ચૂકી છે, છતાંય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે. બંનેના મનમાં સંપૂર્ણ વૈરાગ્ય છે. કારણ કે અધિકારી માટે વૈરાગ્ય બહુ મહત્વનો, અનાસક્તિ બહુ મહત્વની મહાપ્રભુજી ગણાવે છે. જેટલો સંસારમાં અનાસક્ત હોય એટલી એની વાણીની પ્રબળતા વધારે હોય, એટલી અસર વધારે થાય શ્રોતાઓ. એટલે અનાસક્ત હોય. બીજી પણ ઘણા લક્ષણો બતાવ્યા. મધ્યમ વક્તા અને શ્રોતા. વક્તા છે નારદજી અને શ્રોતા છે વ્યાસજી. બંને ભગવાનના અવતાર છે, છતાંય મધ્યમ. કારણ હજી સંસારની ચિંતા છે. આનું શું થશે, આનું કેમ કરીશું, આનું કેમ કરીશું, એટલે મધ્યમ. અને હીન એટલે કે મધ્યમથી ઉતરતા. હીનનો અર્થ ખરાબ નહીં, પણ મધ્યમથી ત્રીજી કક્ષા. અધિકારી છે. અધિકારી શબ્દ પર વધારે મહત્વ આપવાનું, ઉત્તમ, મધ્યમ ને હીન ને ગૌણ કરવાનું. અધિકારી છે અને એ છે હીનાધિકારી. વક્તા છે સુતજી અને શ્રોતા છે સૌનકજી. યજ્ઞમાં આસક્તિ છે, વ્યાવૃત્તિ છે, સંપૂર્ણ કથામાં અનન્ય આસક્તિ નથી. ઘણા એના લક્ષણો બતાવ્યા. તો આ 3 જણાના અધિકારની ચર્ચા પ્રથમ સ્કંદમાં કરવામાં આવી. પ્રથમ સ્કંદ મેં જેમ ગણાવ્યું એમ 12 અંગવાળા શ્રીનાથજી, એમ 12 સ્કંદવાળા ભાગવતજી. પહેલો બીજો સ્કંદ બંને ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સાતમો સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હસ્ત કમર પર છે, પાછળ તમે જોઈ રહ્યા છો. આઠમો ને 9મો સ્કંદ બંને વક્ષસ્થળ, 10મો સ્કંદ હૃદય, 11 સ્કંદ મસ્તક અને 12મો સ્કંદ શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ. આ 12 અંગવાળા શ્રીનાથજી અને 12 સ્કંદવાળા ભાગવતજી. આ ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજીનું જ સ્વરૂપ. તો પ્રથમ સ્કંદ એ શ્રીનાથજી બાવાનું જમણું ચરણ. 3 શ્લોકમાં મંગળાચરણ કર્યું. અને એમાં પણ આ પહેલો શ્લોક જે ભાગવતજીનો, એને પૌરાણિક ગાયત્રી કહેવાય છે. 100 ઉપરાંત અર્થો, ટીકાઓ આ એક શ્લોકમાં તે લખાઈ. અદ્ભુત શ્લોક છે. જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત આ પહેલા શ્લોકમાં. કારણ કે ભાગવતનું બીજ પણ ગાયત્રી છે, વેદનું બીજ પણ ગાયત્રી છે.